चरित्रों से भरपूर है सागर की ये कथा। આપણે જેવું જાણીએ છીએ તેવું જ માનવા લાગીએ અને તેવું જ આચરણમાં લઈ લઈએ તો ભગવાન પામવામાં કાંઈ જ બાકી નથી. પણ મોટી મુશ્કેલી એ છે આપણે જ આપણા જ જ્ઞાનનો હંમેશા અનાદર કરતા રહ્યા છીએ. ભગવાને અનુભવ આપ્યો હોય, ભગવાને બરાબર ક્યારેક ક્યારેક તો વિતાડી દીધી હોય તોય પણ એ ભૂલીને વળી પાછા એના એ ખોટા માર્ગે, વિષયને માર્ગે, દુઃખને માર્ગે આપણે આપણા અનુભવનો અનાદર કરીને જતા હોઈએ છીએ. આ આપણી બહુ મોટી મુશ્કેલી છે. માટે આપણને ભગવાને જે જણાવ્યું છે, જેટલું જ્ઞાન આપ્યું છે એ આપણને આપેલા આપણા જ્ઞાનને જ આપણે ન ભૂલીએ, ન અનાદર કરીએ અને આચરણમાં લઈ લઈએ તો ફટાફટ ભગવાન ભેળા થઈ જઈએ.